નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 12ના જે સામાન્ય પ્રવાહના અર્થશાસ્ત્ર વિષયની જે પ્રશ્ન બેંક આવી ચૂકી છે જુલાઈ 2024ના રોની તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ આ પ્રશ્ન બેંકના એટલે કે ધોરણ 12ના પ્રશ્ન બેંકના અર્થશાસ્ત્ર વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. જોઈએ આપણે વિભાગ એ. નીચેના પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલા 4 વિકલ્પ A, B, C, D પૈકી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. દરેક પ્રશ્નનો 1 ગુણ છે. નંબર 1. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? અસતત. નંબર 2. આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે અભ્યાસ માટેનું એક સાધન છે. નંબર 3. આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર વગેરે. નંબર 4. વૃત્તાંશ આકૃતિમાં વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે? 360 અંશ. નંબર 5. આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? સતત. નંબર 6. આલેખ કે આકૃતિમાં એક ધરી પર સામાન્ય રીતે શું દર્શાવાય છે? તો સ્વતંત્ર ચલ. નંબર 7. સ્તંભ આકૃતિ સામાન્ય રીતે કેટલા પ્રકારની જોવા મળે છે? 3. નંબર 8. નીચેનામાંથી બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો કયો છે? તો જવાબ આવશે એ. નંબર 9. આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? વિકસિત. નંબર 10. આર્થિક વૃદ્ધિમાં નીચે પૈકી શું સાચું નથી? તો સંસ્થાકીય વલણો વધે છે. નંબર 11. દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે? ખેતી ક્ષેત્ર. નંબર 12. વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું છે? તો જવાબ આવશે ટોડેરો. નંબર 13. 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો અહીં જવાબ આવશે ડી. ત્યાર પછી આપણે આગળ જોઈએ નંબર 14. 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ ભારત ધરાવનાર દેશ કયો હતો? નોર્વે. નંબર 15. માનવ વિકાસ આંકની મૂલ્ય કેટલું હોય છે? 0 થી 1 વચ્ચે. ધોરણ 12ના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન તારીખ 25/7/2024ના રોજ જે અર્થશાસ્ત્ર વિષયનો હતી તેમની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફની લિંક તમે મેળવી શકો છો. અહીં વોટ્સઅપ નંબર આપેલો છે તેમાં, અને ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો. વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. નંબર 1. આકૃતિ એટલે શું? તો કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. નંબર 2. સ્તંભ આકૃતિ એટલે શું? તો કોઈ એક આધાર એટલે કે સમય, પ્રદેશ, સ્થળ પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ. નંબર 3. CSOનું પૂરું નામ લખો. તો સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. નંબર 4. ઇન્ટરનેટ એ કઈ ટેકનોલોજીનું સ્વરૂપ છે? તો ઇન્ટરનેટ એ ડિજિટલ ટેકનોલોજીનું સ્વરૂપ છે. નંબર 5. આલેખનો ઉપયોગ ક્યાં થતો નથી? તો આલેખનો ઉપયોગ સામાન્ય જનતાને માહિતી આપવા માટે થતો નથી. નંબર 6. વૃત્તાંશ શોધવાનું સૂત્ર જણાવો. વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ. 7. NSSOનું પૂરું નામ લખો. તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. નંબર 8. સાયમન ક્રુઝનેટ્સના મતે આર્થિક વૃદ્ધિ એટલે શું? પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. નંબર 9. આર્થિક વિકાસનો અર્થ આપો. તો દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં લાંબા ગાળા માટે આવક વધે અને જીવન ધોરણ ઊંચું આવે. નંબર 10. માથાદીઠ આવક એટલે શું? તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા માથાદીઠ આવક મળે. નંબર 11. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો છે? તો ડેવિસ મોરિસ. નંબર 12. બાળ મૃત્યુદર એટલે શું? કે જીવતા જન્મેલા 1000 બાળકોમાંથી 1 વર્ષ પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એટલે બાળ મૃત્યુદર. નંબર 13. આર્થિક વૃદ્ધિ એટલે શું? કે ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં ઉત્પાદન ક્ષમતા અને કાર્યક્ષમતામાં વધારો થાય
અને લાંબા ગાળા સુધી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે તેને આર્થિક વૃદ્ધિ કહે છે. નંબર 14, સેનિટેશનની સુવિધા શેમાં સુધારો સૂચવે છે? તો સેનિટેશનની સુવિધા આરોગ્યમાં સુધારો, જીવન ધોરણમાં સુધારો સૂચવે છે. નંબર 15, જીરાલ્ડ મેયરના મતે આર્થિક વિકાસ એટલે શું? એટલે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. વિભાગ સી અહીં આપેલો છે. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, ગમે તે બે, દરેક પ્રશ્નના 2 ગુણ. નંબર 1, આલેખ એટલે શું? તે શા માટે દોરવામાં આવે છે? તેનો જવાબ અહીં આપેલો છે. ત્યાર પછી નંબર 2, અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો, કોઈ પણ 4. નંબર 3, કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભયસ્થાનો જણાવો. નંબર 4, માનસિક વિકાસાંકનું મહત્વ જણાવો, કોઈ પણ 4. નંબર 5, આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ જણાવો. નંબર 6, આર્થિક વિકાસના નિર્દેશકો ક્યાં ક્યાં છે? વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો, ગમે તે બે, દરેક પ્રશ્નના 3 ગુણ. નંબર 1, સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો, જે તમને અહીં બતાવેલી છે, જે તમે જોઈ શકો છો. નંબર 2, આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. તે બાબતો પણ અહીં તમને લખી અને બતાવેલ છે. ત્યાર પછી નંબર 3, અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીની કોઈ પણ 3 ઉપયોગિતા સમજાવો. જે 3 ઉપયોગિતા પણ અહીં તમને આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 4, માનવ વિકાસ આંકના ઘટકો સમજાવો. જે ઘટકો પણ અહીં તમને આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. આ રીતના તમે તેમનો જવાબ પણ લખી શકો છો. નંબર 5, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સમજાવો. તો તેમની માથાદીઠ આવક અહીં સમજાવી અને બતાવેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. આ રીતના તેમને દર્શાવી શકાય છે. નંબર 6, આર્થિક વિકાસના લક્ષણો જણાવો. તો આર્થિક વિકાસના લક્ષણો પણ અહીં તમને બતાવેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. વિભાગ ઈ, નીચે આપેલા પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો, ગમે તે એક, દરેક પ્રશ્નના 5 ગુણ છે. નંબર 1, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત આપો. તો અહીં તમને તફાવત આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. 2, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકના ઘટકો સમજાવી તેનું મહત્વ સમજાવો. તેમનું મહત્વ પણ અહીં તમને સમજાવીને બતાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 3, રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દરનો માપદંડ સમજાવી તેની મર્યાદાઓ રજૂ કરો. તો તેમની મર્યાદાઓ પણ અહીં રજૂ કરી અને બતાવેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.